વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 7 એડ્સ અને એચઆઈવી અંગે જાગૃતિ. આ પાઠના બીજા તાસની અંદર આપણે એડ્સ થવા પાછળ જવાબદાર પરિબળ કયા કયા છે તેના અંગે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સ એવી બીમારી છે કે એને આવતી રોકી શકાય છે, પણ થયા પછી આ બીમારીને રોકી શકાતી નથી. થયા પછી દુનિયામાં આજ દિન સુધી આ બીમારીને નિર્મૂળ કરવા માટે દવાઓ કે રોગને અટકાવવા માટે આ દુનિયાની અંદર પ્રયત્નો કરવા છતાં કોઈ પણ પ્રકારની રસી શોધાઈ નથી. વિદ્યાર્થી તો એડ્સથી બચવા માટે સરળમાં સરળ કોઈ ઉપાય હોય તો એડ્સને આવતો રોગ, એડ્સને રોકવો હોય તો આપણે કુલ કેટલા પ્રકારની સાવધાનીઓ રાખીએ એ સાવધાનીઓના આધારે આપણે એડ્સને આવતો રોકી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સ થવા પાછળ કુલ જવાબદાર પરિબળ 4 છે. અસલામત સંભોગ કરવાથી માણસના શરીરમાં એચઆઈવી પ્રવેશ કરી શકે છે અને એચઆઈવીના આધારે ભવિષ્યમાં વ્યક્તિને એડ્સ થઈ શકે છે. એ જ રીતે અસલામત સોય સિરીંજ નો વપરાશ કરવાથી પણ એડ્સ થવા પાછળ જવાબદાર વાયરસ એચઆઈવી આપણા શરીરની અંદર દાખલ થઈ શકે છે. ભવિષ્ય આપણને એચઆઈવીના આધારે એડ્સ થાય છે. અસલામત લોહી ઘણી વખત બીમારીના સમય, કમજોરીના સમય, અકસ્માતના સમય લોહી લેવાની જરૂર પડે છે. તો અસલામત લોહી લેવાથી, અસલામત ગર્ભધારણ કરવાથી આપણને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. હવે આ 4 પરિબળોમાં સૌપ્રથમ આપણે અસલામત સંભોગ વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, માણસ હંમેશા વિવિધતા જન્મે છે. સાથે સાથે માણસનો સ્વભાવ ઘણી વખત લચીલો, પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એડ્સથી બચવું હોય તો આપણે સલામત સંભોગ કરવો જોઈએ. અને સલામત સંભોગ કરવા માટે વિદ્યાર્થી મિત્રો, બે દંપતીમાં, પુરુષ અને સ્ત્રી દંપતીમાં પુરુષે સ્ત્રી પ્રત્યે વફાદારી રાખવી જોઈએ અને સ્ત્રી પુરુષ પ્રત્યે વફાદારી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણાના સ્વભાવ લચીલા હોવાના કારણે આડકતરી રીતે કહું તો કહેવાનો મતલબ એમ છે કે ઘણા સ્વભાવે લેવામાં હોય છે. ઘણા ઘરનો
સાત્વિક ખોરાક છોડી હોટલનો ખુલ્લો વાસી ખોરાક માટે હોટલની અંદર જાય છે અને હોટલના ખોરાકના લીધે ઘણી વખત અવારનવાર બીમારીઓનો ભોગ બને છે. કહેવાનો મતલબ એમ છે કે જ્યાં સુધી ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર મળે ત્યાં સુધી આપણે બજારનો ખુલ્લો વાસી અને ગંદો ખોરાક ખાવો જોઈએ નહીં. અને છતાંય આપણી લેટવા વૃત્તિ ન જાય તો એ સમય દરમિયાન બીજા ઉપાય પણ છે. હોટલનું જ ખાવાનો શોખ હોય તો વિદ્યાર્થી મિત્રો એ સમય દરમિયાન આપણે સાવધાની રાખવી પડે. જો પતિ પત્ની વચ્ચે વફાદારીનો સંબંધ જાળવી શકીએ એમ ન હોય તો એવા સંજોગોમાં આપણે મુક્ત બજારની અંદર પોતાની ઈચ્છા પૂરી કરવા માટે, હું નથી કહેતો કે તમે મુક્ત બજારમાં જાઓ, કારણ કે જાતીય રોગ માત્ર એટલો એડ્સ નથી, એડ્સ સિવાય પણ 30 બીમારીઓ જાતીય છે અને આ 30માંથી આપણને ગમે તે જાતિ બીમારીનો ચેપ લાગી શકે છે. તો અહીંયા સલામત સંભવ કરવા માટે આપણે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ અને સરકારે એડ્સનું પ્રમાણ ઘટે, એડ્સ આગળ વધતો અટકે તે માટે સરકારે સ્વાસ્થ્ય સંરક્ષણ અંતર્ગત ભારતના ખૂણે ખૂણે 5 થી 6,000ની વસ્તી એક પેટા આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી છે અને પેટા આરોગ્ય કેન્દ્રની અંદર વિના મૂલ્યે નિરોધ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સંભોગ વેળાએ નિરોધનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો આ સાવધાની રાખીશું તો એડ્સનો વાયરસ HIV આપણા શરીરમાં પ્રવેશ કરતો અટકશે. હવે વિદ્યાર્થી મિત્રો અસલામત સોય સિરિંજ માની લો કે સોય સિરિંજનો વપરાશ HIV ગ્રસ્ત વ્યક્તિના શરીર પર કરવામાં આવે અને એ જ સોય સિરિંજનો ઉપયોગ તંદુરસ્ત વ્યક્તિ પર કરવામાં આવે તો એવી વ્યક્તિને HIV નો ચેપ લાગી શકે છે અને ભવિષ્યમાં એ વ્યક્તિ એડ્સનો ભોગ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણને લોહીની જરૂર પડે છે, લોહીની આવશ્યકતા ઊભી થાય છે. બીમારીના સંજોગોમાં, કમજોરીના સંજોગોમાં, ડિલિવરી એટલે કે સુવાડના સંજોગોમાં તેમજ અકસ્માતના સમયે ઘણી માત્રામાં લોહી વહી જાય તો એ સમય દરમિયાન અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને પણ લોહીની જરૂર પડે છે. હવે લોહીની જરૂર પડે ત્યારે લોહીનો ટેસ્ટ કર્યા વગર ગમે તે વ્યક્તિનું લોહી લેવામાં આવે. હવે જે વ્યક્તિનું લોહી લઈએ એ વ્યક્તિ જો HIV ગ્રસ્ત હશે તો એના લોહી દ્વારા HIV નો ચેપ આપણે એ લોહી જે વ્યક્તિના શરીરમાં સોય સિરિંજ દ્વારા ઉતારીશું તે વ્યક્તિને HIV નો ચેપ લાગશે, લોહી દ્વારા HIV ના શરીરમાં દાખલ થશે, HIV નો ચેપ લાગશે અને ભવિષ્ય વ્યક્તિને એડ્સ થઈ શકશે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથું પરિબળ છે અસલામત ગર્ભધારણ. હવે પતિ અને પત્ની બેમાંથી જો એક HIV ગ્રસ્ત હોય, પતિ અને પત્ની બેમાંથી કોઈ
એક તંદુરસ્ત હોય અને એક એચઆઈવી ગ્રસ્ત હોય. આવા જોડામાં સંભોગ થાય અને જો ગર્ભ રહે તો ગર્ભમાં રહેનાર બાળકને પણ એચઆઈવીનો ચેપ લાગી શકે છે. અને જે બાળક જન્મશે એ બાળક એચઆઈવીના ચેપના લીધે ભવિષ્ય એડ્સનો ભોગ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સને થવા પાછળ કુલ 4 પરિબળો જવાબદાર છે: અસલામત સંભોગ, અસલામત સ્વૈચ્છિક, અસલામત લોહી અને અસલામત ગર્ભધારણ કરવાથી આપણને એચઆઈવીનો ચેપ લાગી શકે છે અને એચઆઈવીના આધારે આપણને ભવિષ્યમાં એડ્સ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ વાત કરી હતી એડ્સના અર્થમાં. એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ એટલે બહારથી પ્રાપ્ત કરેલું. તો બહારથી પ્રાપ્ત કઈ રીતે થાય? તો અસલામત સંભોગ, અસલામત સ્વૈચ્છિક, અસલામત લોહી અને અસલામત ગર્ભ ધારણ કરવાથી એચઆઈવીનો ચેપ બહારથી પ્રાપ્ત થાય છે. તો એડ્સના અર્થમાં મેં વાત કરી છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે બહારથી પ્રાપ્ત કરેલો. એક્વાયર્ડ એટલે બહારથી પ્રાપ્ત કરેલો. ઇમ્યુનો એટલે માનવીની રોગ પ્રતિકારક શક્તિ. બહારથી પ્રાપ્ત કરેલો રોગ પ્રતિકારક શક્તિમાં ડેફિશિયન્સી એટલે ખામી ઉત્પન્ન કરનાર. અને સિન્ડ્રોમ એટલે અનેક ફરિયાદોનો સમૂહ. તો એનો ગુજરાતીમાં અર્થ આવો થાય છે: બહારથી પ્રાપ્ત કરેલો માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનારો અનેક ફરિયાદોનો સમૂહ એટલે એડ્સ. એડ્સના કોઈ ચોક્કસ લક્ષણો નથી. અગાઉ વાત કરી એ પ્રમાણે દાખલા તરીકે ટ્યુબરક્લોસિસ થાય, ટીબી થાય તો એવા સંજોગોમાં વ્યક્તિને ચોક્કસ લક્ષણો શરીર પર સ્પષ્ટ દેખાય છે. સખત ખાંસી આવે છે, ગળફા આવે છે, ગળફાની સાથે લોહી આવે છે, ભૂખ ઓછી લાગે છે, વજન ઘટે છે, તાવ આવે છે અને દિવસ આથમે ત્યારે વ્યક્તિને પરસેવો થાય છે, ગભરામણ થાય છે. તો આ ટીબીના ચોક્કસ લક્ષણો છે. ચોક્કસ લક્ષણોના આધારે તારણ કાઢી શકાય કે વ્યક્તિને ટીબી થઈ છે. પણ એડ્સમાં આવું નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે ત્યારે એચઆઈવીના લીધે T4 નામના શ્વેતકણોનો નાશ થાય છે અને T4 નામના શ્વેતકણોનો નાશ થવાથી માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ભયંકર ઘટાડો થાય છે અને માનવીની રોગ પ્રતિકારક શક્તિ વધુ માત્રામાં ઘટી જાય છે. એ સમય દરમિયાન વ્યક્તિના શરીર પર અનેક જાતની બીમારીઓના રોગકારક જીવાણુ અને વિષાણુ હુમલો કરે છે. અનેક પ્રકારના રોગકારક જીવાણુ અને વિષાણુ હુમલો કરવાથી શરીર આ રોગકારક જીવાણુ અને વિષાણુનો સામનો કરી શકતું નથી, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટવાના કારણે એ વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બને છે અને અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બનતો હોવાથી એના શરીર ઉપર જુદા જુદા પ્રકારના જુદા જુદા રોગોના અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. આવી બીમારીને એડ્સ કહેવાય છે. આ એડ્સ થવા પાછળ જવાબદાર વાયરસ છે એચઆઈવી, હ્યુમન ઇમ્યુનો વાયરસ. માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનારો વાયરસ એટલે વિષાણુ. હવે વિદ્યાર્થી મિત્રો, એડ્સને આવતો અટકાવવો થવા પાછળ કયા પરિબળો જવાબદાર છે? અસલામત સંભોગ, અસલામત સ્વૈચ્છિક, અસલામત લોહી, અસલામત ગર્ભધારણ કરવાથી આપણને એચઆઈવીનો ચેપ લાગી શકે છે અને ભવિષ્યમાં એચઆઈવીના આધારે આપણને એડ્સ થઈ શકે છે. તો એડ્સને આવતો રોકવો હોય તો કોઈ ઉપાય કરો? તો એડ્સને આવતો રોકવો હોય તો એના 4 ઉપાય છે. એક, સલામત સંભોગ, સલામત સ્વૈચ્છિક, સલામત લોહી અને સલામત ગર્ભધારણ. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સની
સલામત સ્વાઈસીની સલામત લોહી અને સલામત ગર્ભધારણ. આ ચાર પરિબળોમાં આપણે સાવધાની રાખીએ તો એડ્સને આવતો રોકી શકીએ છીએ. સલામત સંભોગ તો એના માટે મેં વાત કરી કે ભારતની અંદર કોઈ ખૂણો એવો ખાલી નથી કે જો પેટા આરોગ્ય કેન્દ્ર ન હોય. ભારતમાં દર 5 થી 6,000 ની વસ્તી પેટા આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને આ પેટા આરોગ્ય કેન્દ્રની અંદર વિના મૂલ્યે નિરોધનું વેચાણ કરવામાં આવે છે. તો સંભોગ કરતી વેળાએ હંમેશા નિરોધનો ઉપયોગ કરીએ તો એ સમય દરમિયાન આપણને ચેપ લાગી શકતો નથી અને ચેપ ન લાગે તો એડ્સ આગળ વધતો અટકી જાય. આ કોના માટે છે? પતિ પત્ની વચ્ચે વફાદારી હોય અને પતિ પત્નીમાં એક પણ પોઝિટિવ ન હોય HIV તો ત્યાં જરૂરિયાત ઊભી થતી નથી. પણ મેં ખાસ અગાઉ વાત કરી કે જેમને ઘરના સાત્વિક ખોરાકથી સંતોષ નથી અને બજારનો ખુલ્લો ખોરાક ખાવા માટે જાય છે એ વ્યક્તિઓ માટે આ ઉપાય અપનાવવાથી આપણે એડ્સથી બચી શકીશું. વિદ્યાર્થી મિત્રો, સલામત સ્વાસ્થ્યની તો સલામત સ્વાસ્થ્યમાં પહેલાના સમયમાં તો ડોક્ટરો નફાકારક ધોરણ અપનાવતા હોવાના કારણે એકની એક સ્વાસ્થ્યનો અનેક દર્દીઓ ઉપર ઉપયોગ કરતા. પણ વર્તમાન સમયની અંદર દુનિયાએ ખૂબ જ વિકાસ કર્યો છે અને ઇન્ડિયન મેડિકલ સાયન્સની અંદર પણ ખૂબ માત્રામાં વિકાસ થયો છે. અને વર્તમાન સમયની અંદર તમે જોયું ભારતમાં ભલે ભારત અવિકસિત પછાત અને ગરીબ હોય પણ વર્તમાન સમયના ભારતના ગામડાઓની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જશો તો વર્તમાન સમયના ગામડાની અંદર જે ડોક્ટરો છે એ ડોક્ટરો પણ એકની એક સોય સિરિંજનો અનેક દર્દીઓ ઉપર ઉપયોગ કરતા નથી. એમાં દર્દીવાર નવી સોય સિરિંજનો ઉપયોગ કરે છે. છતાં પણ આપણા ધ્યાનમાં કોઈ આવે ડોક્ટર એવો કે એકની એક સોય સિરિંજનો ઉપયોગ અનેક દર્દીઓ પર કરતો હોય તો એવા ડોક્ટરને જાણ કરી દેવાની. ડોક્ટર સાહેબ, સોય સિરિંજના 10 રૂપિયા વધારે થશે તો ચાલશે પણ અમારા શરીર પર, અમારા દર્દીના શરીર પર ડિસ્પોઝેબલ સોય સિરિંજનો ઉપયોગ કરો. તો આવી સતર્કતા રાખવાથી પણ આપણે HIV અને એડ્સને આગળ વધતો અટકાવી શકીએ છીએ. તો અહીંયા સલામત સોય સિરિંજ માટે ડિસ્પોઝેબલ સોય સિરિંજનો ઉપયોગ કરો. જરૂર પડે લોહી લેવાનું થાય. ઘણા સંજોગો એવા ઊભા થાય છે કે આપણને લોહીની જરૂરિયાત, લોહીની આવશ્યકતા ઊભી થાય છે. જ્યારે પણ લોહી લેવાની જરૂરિયાત ઊભી થાય, બીમારીમાં, અશક્તિમાં, ડિલિવરીમાં, અકસ્માતમાં, તો એવા સંજોગોમાં આપણે જેનું પણ લોહી લેવાનું છે એના લોહીનો ટેસ્ટ કરાવી નાખો. HIV પોઝિટિવ છે કે નહીં એની તપાસ કરાવો. HIV પોઝિટિવ હોય તો એવા વ્યક્તિનું લોહી લેવાનું ટાળો. તંદુરસ્ત વ્યક્તિનું જ લોહી લો. તંદુરસ્ત વ્યક્તિનું જ જો લોહી લેવામાં આવે તો આપણે એડ્સને અને HIVને આગળ વધતો અટકાવીશું. પછી આપણે સલામત ગર્ભધારણ. તો વિદ્યાર્થી મિત્રો, પતિ પત્ની વચ્ચે વફાદારીની આવશ્યકતા છે. બીજા નંબરમાં પતિ કે પત્નીમાં અનેક ફરિયાદો ઊભી થાય અને વ્યક્તિનું શરીર કમજોર પડે તો આપણે જેના શરીરમાં નબળાઈ આવી હોય એના શરીરના લોહીની તપાસ કરવી જોઈએ. તંદુરસ્ત વ્યક્તિઓ વચ્ચે સંભોગ થાય અને તંદુરસ્ત વ્યક્તિઓ
ગર્ભમાં ઉછળતા બાળકને પણ એચઆઈવીનો ચેપ લાગી શકે છે. તો અભ્યાસ કર્યા પછી એમ લાગે કે આપણને એચઆઈવીનો ચેપ નથી લાગેલો અને ભવિષ્ય પણ એડ્સ થાય એમ નથી, તો એવા સંજોગોમાં ગર્ભ રહેશે તો ગર્ભમાં ઉછળતા બાળકને પણ એચઆઈવીનો ચેપ નહીં લાગે અને એચઆઈવીનો ચેપ નહીં લાગે તો એ બાળક તંદુરસ્ત અવસ્થામાં, સ્વસ્થ અવસ્થામાં અવતરશે. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સથી બચવા માટેના 4 ઉપાય છે. સલામત સંભોગ કરો, સલામત સ્વદેશી રીતનો વપરાશ કરો, સલામત લોહી લો, સલામત ગર્ભ ધારણ કરો. તો એડ્સથી આપણે બચી શકીએ છીએ અને એડ્સને આગળ વધવા અટકાવી શકીએ છીએ. પછી ખાસ બીમારી, આ બીમારી એવી છે કે આવતી રોકી શકાય છે પણ થયા પછી દુનિયાના કોઈ ડોક્ટરની તાકાત નથી કે થયા પછી તમને બચાવી શકે. આ બીમારી થયા પછી જીવ લઈને જ જાય છે. એટલે આ બીમારીનો સમાવેશ જીવલેણ બીમારીની અંદર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે એડ્સ ન થાય એના વિશે આપણે અગાઉના ક્લાસમાં જોઈશું. અસ્તુ, ધન્યવાદ. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર એડ્સ થવા પાછળ કયા પરિબળો જવાબદાર છે અને એડ્સથી બચવા માટેના જે ઉપાય છે એ 4 પરિબળો